નમસ્કાર મિત્રો, પ્રેરણા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। માગરોળ ટાવર પે સેન્ટર શાળામાં બેગલેસ ડેની ઉજવણી અંતર્ગત ફૂડ ફેસ્ટિવલ કાર્યક્રમ યોજાયો। માગરોળ રાજ્ય સરકારની શિક્ષણ નીતિમાં ધોરણ 6 થી 8 બાળકો માટે 10 બેગલેસ અભ્યાસની ઉલ્લેખ કરાયો છે। અંતર્ગત ટાવર પે સેન્ટર શાળા માગરોળ દ્વારા 10 બેગલેસ ડે અંતર્ગત જુદી જુદી પ્રવૃત્તિઓ સાથે કાર્યક્રમ યોજી ઉજવણી કરવામાં આવી હતી। બાળકોને સ્કિલ ડેવલપમેન્ટ થાય તેમ ભવિષ્યમાં પણ પોતાની રીતે સ્વરોજગાર મેળવી શકે તે માટે બાળકોને મહેંદી, બ્યુટી પાર્લર જેવી પ્રવૃત્તિઓ કરાઈ હતી। તેમજ આજરોજ શાળા ખાતે ફૂડ ફેસ્ટિવલનો પણ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો, જેમાં પ્રાથમિક શિક્ષણ અધિકારી નંદાનિયા સાહેબ, ટાવર શાળાના આચાર્ય ઉમેશભાઈ પરમાર, શિક્ષણ આનંદભાઈ, મીનાક્ષીબેન લીંબોલા વગેરે શિક્ષકોનું માર્ગદર્શન રહ્યું હતું। આ કાર્યક્રમ મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો। રિપોર્ટ જીતુ પરમાર, માગરોળ, જૂનાગઢ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। હું લીંબોલા મીનાક્ષીબેન, ટાવર પે સેન્ટર શાળા પ્રી વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત અમારી શાળામાં 6 થી 8 માં બેગલેસ કાર્યક્રમ અંતર્ગત બ્યુટી પાર્લરનું અને ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું। બાળકોએ હોશે હોશે ભાગ લીધો। 2 દિવસ સુધી પાર્લરની પ્રવૃત્તિ અને આજે ફૂડ ફેસ્ટિવલમાં બાળકોને ખૂબ મજા આવી અને બે સરસ ઉત્સાહથી ભાગ લીધો અને ભવિષ્યમાં આ કાર્યક્રમથી બાળકને પોતાના જીવનમાં આગળ વધવાની અને આજીવિકા અને રોજીરોટી મેળવવાની તક મળે એના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું અમે આયોજન કર્યું। અંદાજે 36 અમારે કુલ 36 બાળકો 6 થી 8 માં બાળાઓ છે, એમાંથી 30 બાળાઓએ ભાગ લીધો અને બહુ ખરેખર મજા આવી। આજે માંગરોળમાં ટાવર પે સેન્ટર શાળા કે ત્યાં 6 થી 8 ના બાળકો માટે જે બેગલેસ દિવસ એટલે કે બાળક 10મી સુધી દફતર લીધા વગર સ્કૂલે આવે અને એમાં સરકારને જે એમ છે કે એ પોતાનું સ્વનિર્ભર કઈ રીતે થાય। ધારો કે બીજા કોઈ ક્ષેત્રમાં એને વધારે ફાવટ હોય, અહીંના બાળકો પાણીપુરી જે સ્કૂલના ટાઈમ પછી જે પોતાનો ભેળ અને પાણીપુરીથી રોજના 2000 રૂપિયા કમાય છે। તો સરકારનો ઈરાદો એ છે કે ભણવા સાથે સાથે આ પણ પ્રવૃત્તિ કરે અને રોજગાર મળે અને બેકાર ન રહે, કે ઘરે ન બેઠો રહે અને એને પોતાનું ઘરનો ખર્ચો કે ઘરનું જીવન ચલાવી શકે। એના માટે આજે અમારે કોલ્ડ ડ્રિંક વિભાગ અને જે નાસ્તા વિભાગ છે એમાં ભેળ છે, પૌવા બટેટા છે અને ઘણી બધી આઈટમ એવી છે કે બાળકોએ આજે ખુદ બનાવી છે અને અમારા દેખરેખ રીતે એને ઈજા ન થાય કે કોઈ નુકસાની ન થાય, અમે સતત એની માથે છે અને એ દરેક એક્ટિવિટી તમે આજે જોઈ શકો। નામ શિવમ કુમાર પ્રજાપતિ છે। આજે એને બેગલેસ ડે છે અમારી શ્રી ટાવર પે સેન્ટર શાળામાં ઉજવવામાં આવ્યું છે। આમાં એને સરકાર એક યોજના છે જેમાં એને 10 દિવસ સુધીનો બેગલેસ ડે હોય છે। એમાં એને દફતર કે એને ઓલી કાંઈ લઈને આવવાનું ન હોય। આમાં એને આમ શીખવાય છે કે તમે આગળ જઈને ભણો, નોકરી ન મળે તો તમે એને આમાં એને ભાગ લઈને કરી શકો છો, તમારી રોજની આવક। હું પાણીપુરી વેચું છું અને ભેળ વેચું છું।